અને આ તરફ દમણ દીવના સાંસદ ઉમેશ પટેલે વાપી મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇટની અચાનક મુલાકાત લેતા તંત્ર દોડતું થયું હતું અને સાથે સાંસદે ગંભીર આક્ષેપ કર્યો છે કે વાપી મનપાની આ ડમ્પિંગ સાઇટના કારણે દમણગંગા નદી પ્રદૂષિત થઈ રહી છે, જેની સીધી અસર દમણને થઈ રહી છે। જોકે વાપી મનપાના કમિશનરે સાંસદના આ તમામ આક્ષેપોને ફગાવી દીધા। સતત અમારો જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન છે એ 24 કલાક અમે ચલાવીએ છીએ, પણ હમણાં જ્યારે ભારે વરસાદ પડ્યો અને આપણા વાપીમાં લગભગ 34 ઇંચ જેટલો વરસાદ થયો છે આખા સિઝનનો, તો જ્યારે પાણી પડે છે એટલે પ્લાસ્ટિક ત્યાં કન્વેનર બેલ્ટ ઉપર આવી જવાના કારણે ઘણી વખત એ ધીમું ચાલતું હોય છે, ક્યારેક બંધ થઈ જાય તો એને પાછું થોડુંક એને સાજું કરવામાં એ રીતે થોડોક સમય લાગતો હોય છે। અને જે ગઈકાલે તમે વાત કરીએ, ગઈકાલે રાત્રે જ ત્યાં દિવાલ પડી છે, એ અમારી બાજુની જ દિવાલ પડી છે, અમારા કોઈ ડમ્પિંગનું કે કોઈ વસ્તુ ત્યાં ગઈ નથી। અને અમે લગભગ હવે એવું નક્કી કર્યું છે કે હમણાં વરસાદ નથી તો અમે લગભગ 15 દિવસમાં આખું એ સાઇટ પણ ક્લિયર કરાવીશું અને જે ટૂંકમાં ઝડપથી સોલિડ વેસ્ટનો આખો ઉકેલ આવે એ રીતે કરીશું અને દિવાલ પણ અમે આવતીકાલથી જ એને અમે બનાવવાની ચાલુ કરી દઈશું। અને હું કાલે જ્યારે દિલ્હીથી આવ્યો તો મેં જોયું કે અહીંયા કાંઠા વિસ્તારો ઉપર આ બધો કચરો ગંદવાડ એ બધો જમા થઈ રહ્યો છે અને તે તપાસ કરતા કરતા હું અહીંયા વાપીની ડમ્પ સાઇટ ઉપર આવ્યો અને ત્યાં મેં એક દર્દનાક સ્થિતિ જોઈ। દર્દનાક એટલે કહી રહ્યો છું કે અહીંયા દરેક વસ્તુઓ વિખરાયેલી છે, એક પણ મશીનો ચાલતી નથી રિપ્રોસેસ કરવાની, સેગ્રીગેશન કરવાની। અને જ્યારે મેં માણસોને પૂછ્યું ત્યારે એ લોકો કહી રહ્યા છે કે નહીં તો એમ કે ચોમાસામાં મશીન ચાલે તેવી સ્થિતિમાં નથી અને મશીનોની હાલત ખરાબ છે। 12-12:30 વાગે એ લોકો કહી રહ્યા છે, પછી ગભરાઈ ગયા તો એમ કહેવા લાગ્યા બધા જમવા ગયા, પણ મશીન જોયું તો બહુ બંધ હાલતમાં હતું તો કહેવા લાગ્યા કે મેન્ટેનન્સમાં છે, પણ કોઈ મશીન ચાલુ નથી। અને ડમ્પ સાઇટ ઉપર કચરો ભરાઈને હવે ડુંગરની શકલ લઈ ચૂક્યો છે। માણસો બહુ ખૂબ જ દયનીય સ્થિતિમાં કામ કર્યા છે, ના એ લોકો પાસે હાથમાં હેંગલોઝ છે, ના પગમાં જૂતા બૂટ છે અને ના એ લોકોના માસ્ક પહેરવાના મળેલા છે। પોલ્યુશન વિભાગના અને વલસાડના ગુજરાતના સંયુક્ત રીતે એક વિઝિટ કરે અને આ જે જાનલેવા અહીંયા પર એક જગ્યા બની રહી છે તેનો નિપટારો કરવામાં આવે અને આ સેગ્રીગેશન વગેરેનું જે કામ છે એ પ્રોપર નિયમથી ચાલે અને આ ગંધથી આ કચરાથી દમણ દીવ તબાહ ન થાય તેની જવાબદારી રૂપે હું આજે આ ફરજ નિભાવવા માટે અહીં આવ્યો છું અને તાકીદ કરી રહ્યો છું કે આ 18 તારીખ સુધીમાં દરેક વસ્તુ નિયમો અનુસાર થવું જોઈએ।